અમદાવાદમાં અમૂલ બ્રાન્ડના નામે શંકાસ્પદ ઘીના વેચાણનો પર્દાફાશ થયો છે। અમદાવાદ મહાપાલિકાના ફૂડ વિભાગની ટીમે દરોડા પાડ્યા। ખોખરા અને જશોદાનગર વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા। શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે। જશોદાનગરમાં કિરાણા સ્ટોરમાં વેચાતું હતું શંકાસ્પદ ઘી। હાટકેશ્વરમાં આવેલા હાર્દિક ટ્રેડર્સમાંથી ઘી સપ્લાય થયું હતું। તો આપણે જણાવી દઈએ કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હતા। શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે, જે જપ્ત કરવામાં આવ્યો છે। અમદાવાદના વિવિધ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા। અમૂલ બ્રાન્ડના નામે શંકાસ્પદ ઘીનું વેચાણ કરવામાં આવતું હોવાનો પર્દાફાશ થયો છે। એએમસીની ફૂડ વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા અને દરોડા દરમિયાન કેટલાક વિસ્તારમાંથી આ શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે। આપણે જણાવી દઈએ કે જશોદાનગર વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા। આ સાથે ખોખરા વિસ્તારમાં દરોડા પડાયા હતા અને હાટકેશ્વર વિસ્તારમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા। હાટકેશ્વરમાં આવેલા હાર્દિક ટ્રેડર્સમાંથી આ શંકાસ્પદ ઘી સપ્લાય થયું હતું। બાદ હવે ઘી પણ ડુપ્લિકેટ પકડાયું છે। અમદાવાદ શહેરમાંથી અમૂલ બ્રાન્ડેડ નું જે ઘી છે તે ડુપ્લિકેટ કરીને વેચવામાં આવતું હતું। જશોદાનગર ખાતે આવેલ જે ચાર ભુજા કિરાણા સ્ટોર છે ત્યાં બાતમીના આધારે ફૂડ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી અને ત્યાંથી માલુમ પડ્યું કે આખો રેકેટ ચાલતું હતું। કોઈને પણ ખ્યાલ ના આવે તે પ્રકારે આ આખી મોડસ ઓપરેન્ડી હતી। જે દ્રશ્યમાં બતાવવા માંગીશ કે અમૂલનું જે શુદ્ધ ઘી હોય છે તેનું આ રેપર લગાવવામાં આવે છે, પરંતુ એક સ્પેલિંગ મિસ્ટેક અને તેના કારણે આખું જે આ ડુપ્લિકેટ ઘીનું રેકેટ ચાલતું હતું તે પકડાયું છે। હું બતાવવા માંગીશ કે આ જે શુદ્ધ ઘી અહીં રેપર પર લખવામાં આવ્યું છે, પરંતુ જે આ અમૂલ ઘીનો ડબ્બો છે 15 કિલોનો તેની ઉપર શુદ્ધ ઘી લખવામાં આવ્યું છે। એટલે કે બહાર રેપર જે છે તે શુદ્ધ ઘીનું લખવામાં આવે અને અંદર ડુપ્લિકેટ ઘી જે છે તે લોકોને પધરાવવામાં આવતું હતું। એટલે કે ક્યાંક અમદાવાદ શહેરની અંદર પનીર બાદ જે ડુપ્લિકેટ ઘી લોકોને પધરાવવામાં આવતું હતું। આમ તો લોકો જે છે તે અમૂલના નામે રૂપિયા આપી દે છે, કારણ કે તે અમૂલ પર વિશ્વાસ કરે છે, પરંતુ અમૂલનું પણ ડુપ્લિકેટ ઘી જે છે તે 15 કિલોના 7 ડબ્બા જે છે અત્યારે હાલ અહીંથી જપ્ત કરવામાં આવ્યા છે। હાર્દિક ટ્રેડર્સ આ સમગ્ર ખેલ ડુપ્લિકેટનો જે હતો તે કરતો હતો, તેને હાલ તો સીલ કરવામાં આવ્યું છે। પરંતુ મહત્વની બાબત એ છે કે હવે બ્રાન્ડેડના નામે જે ડુપ્લિકેટ ઘી લોકોને પધરાવવામાં આવતું હતું ને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હતા, તેના પર અમદાવાદ ફૂડ વિભાગ દ્વારા સીલિંગની કાર્યવાહી તો કરવામાં આવી છે, પરંતુ મહત્વની બાબત છે કે ક્યાં સુધી લોકોને બ્રાન્ડેડના નામે વેપારીઓ છેતરતા રહેશે। ડુપ્લિકેટ ઘી પધરાવી દેવામાં આવે છે અને અહીં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। હવે આ સ્વાસ્થ્યને બહુ ગંભીર રીતે હાનિકારક થાય એવું છે। આવું થવું જ ના જોઈએ, કેમ કે આપણે પૈસા ઓરિજિનલ વસ્તુના આપીએ છીએ અને આવું ડુપ્લિકેટ આવતું હોય તો કોઈ મતલબ જ નથી। ચોક્કસપણે થવી જ જોઈએ, કેમ કે પૈસા આપણે શુદ્ધ ઘીના આપીએ છીએ અને ડુપ્લિકેટ કહીને આપણા સ્વાસ્થ્યને ખરાબ કરવાની એવું તો ના હોય ને। નાગરિક તરીકે એટલું જ કહેવાનું કે જો આ ડુપ્લિકેટિંગ થતું હોય તો સરકારે આના પર સારા એવા પગલાં લઈ અને ફાંસીની સજા સુધી એની જોગવાઈ થવી જોઈએ, કારણ કે જો આ ઘી જે બી કોઈ ખાશે એના સ્વાસ્થ્ય સાથે અનેક લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થાય છે, એક માણસ સાથે નથી થતું। તો આવા લોકોને ફાંસીની સજા થવી જોઈએ, જેથી ડુપ્લિકેટિંગ ને ભ્રષ્ટાચાર, આની અંદર એકલું ડુપ્લિકેટિંગ થાય છે અને પાછળ ભ્રષ્ટાચાર બી છે। ભ્રષ્ટાચાર ના હોય તો આ ડુપ્લિકેટિંગ થાય નહીં, એટલે એવું કહે છે આના માટે મોટી સજા થવી જોઈએ અને જે બી પકડાય છે એને યોગ્ય પગલાં લઈ તાત્કાલિક ધોરણે એને ખુલ્લો પાડી બજારની અંદર ખુલ્લો પાડવો જોઈએ। આ જે પણ વ્યક્તિ લેતો હોય છે બ્રાન્ડના નામથી લેતો હોય છે અને એને વિશ્વાસ છે કે આ બ્રાન્ડનો માલ સારો આવે છે એટલે જ લેતો હોય છે, પણ આ જો ડુપ્લિકેટિંગના કારણે સ્વાસ્થ્ય સાથે છેડા થાય છે તો એ બહુ ખોટું કાર્ય છે। અમારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા જીઆઈડીસીમાં તપાસ કરતા એક જગ્યાએ અમૂલ બ્રાન્ડનું ઘી હતું તે શંકાસ્પદ જણાઈ આવેલ। ત્યાંથી વેપારી પાસેથી ખાદ્ય બિલની રજૂઆત કરતા તેઓએ જણાવેલ કે અત્યારે ખોખરા આવેલ હાટકેશ્વર સર્કલ પાસે હાર્દિક ટ્રેડર્સ નામની દુકાન છે, ત્યાંથી અમે ખરીદ કરેલું છે એવી જાણ કરેલ। તેના આધારે અત્યારે અમો હાર્દિક ટ્રેડર્સ ખોખરા પાસે આવેલ છે, સદર જગ્યાએ વેપારી મળી આવેલ નથી, દુકાન બંધ કરીને ચાલ્યા ગયેલ છે। એટલે હાલમાં દુકાન બંધ હોવાથી અમે બંધ દુકાન પર તેઓને સીલ મારી દઈએ છીએ અને વધુ તપાસ અર્થે તેઓને બોલાવીને દુકાન ખોલાવીને જ્યારે બી તે આવશે ત્યારે એમની આગળની કાર્યવાહી કાયદા મુજબ કરવામાં આવશે। એ શંકાસ્પદ આશરે 7 નંગ ડબ્બા છે 15 કિલોના।
અમૂલ બ્રાન્ડના.